2 મિનિટ. सातसौ वर्षથી પરંપરા હાલ્યો આવે તો અમે કુંડની સફાઈ કરીએ, પછી માતાજીની મહાઆરતી કરીએ, તેના પછી પાણી આવી જાય 24 કલાકની અંદર. આજે સવારથી પેલો કુંડની સફાઈ, પછી બીકેથી સેટ બનાવી દીધું, તેમનું ઉદ્ઘાટન, પછી મહાઆરતી, પછી પ્રસાદ. અહીંયા વિનોદ સોલંકી છે, રાણોભાઈ છે, બધા સેવકો જ છે. ટોટલ 24 ગામના સેવકો જ છે. हरि ओम ओम नमो विनायकाय नमो नमः मुक्तिदेवताय मोक्षप्रदायिकाय नमो नमः नित्य मोक्षदाय देवताय नमो नमः वाचन मुक्त्याय नमः पुण्य परमात्माय नमो हरि माता की जय। દિવસ અને એટલે કાના બાપાને પણ વિનંતી, તેઓ પણ સ્ટેજ ઉપર ખોટા આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આજના પ્રસંગને પણ વધાવશું. એ આપણી પરંપરા છે. તવર ટવકે મોરલા હે. આપણે સૌ જાણીએ છીએ કે આ માતાજીનો એક એવો ચમત્કાર ખૂબ ખૂબ આભાર. ઉપસ્થિત છે સિનિયર એડવાઇઝર અને પૂર્વ પીએસ પર ખૂબ ખૂબ આભાર. એવા જ આપણી વચ્ચે પૂર્વ રિટાયર્ડ પીએસઆઈ નટુભા પરમાર સાહેબ ઉપસ્થિત છે. દામજીભાઈ રાણા લોડાઈ વય વિભાગના આહિર સમાજના પ્રમુખ શ્રી સતીશભાઈ છાંગા સાહેબ ઉપસ્થિત છે. વાલજીભાઈ જીવણભાઈ કેરાસિયાને વિનંતી કે તેઓ સતીશ આપણી વચ્ચે આહિર સમાજના આગેવાન ઉદ્યોગપતિ અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી આગેવાન હરિભાઈ જાટિયાનું સન્માન કરી રહ્યા છે.
ત્યારબાદ વચ્ચે સંતોના પણ મહેમાનોનું સન્માન ચાલુ છે. ત્યારબાદ આપણી વચ્ચે કાળી તલાવડીના આહિર આગેવાન ભાઈ શ્રી અમીરભાઈ ચાવડા ઉપસ્થિત છે. રણછોડભાઈ આહિર રતનાલ, રણછોડભાઈને વિનંતી કે તેઓ અમીરભાઈ ભીમ 11ના પવિત્ર દિવસે પરંપરાગત રીતે આજે કુંડના સફાઈના પ્રસંગે બીકેટી કંપની દ્વારા CSR પ્રવૃત્તિ હેઠળ તૈયાર થયેલા માતાજી પરિસરમાં અન્નક્ષેત્રની સામેના ભાગમાં જે શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે એનું ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શેડના કારણે આવતા દિવસોમાં લોકોને ખૂબ સરસ મજાનું આશ્વાસન મળી રહેશે. વરસાદ કે તડકાની સ્થિતિમાં કે શિયાળામાં લોકોને સરસ મજાનું આશ્વાસન બની રહેશે. આવતા દિવસોમાં સ્થળનો વધુ વિકાસ થાય એ માટે આ વિસ્તારના લોકો, આગેવાનો, મંદિરના પૂજારી શ્રી બધા જ ચિંતિત છે. એની સાથે સાથે બીકેટી કંપનીની પણ ખૂબ સારી દ્રષ્ટિ આ સ્થળ ઉપર પડી છે અને એને પરિણામે આજે સુંદર મજાના શેડનું નિર્માણ થઈ રહ્યું છે. આવતા દિવસોમાં અનેક પ્રકારની લોકોપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરીને લોકોના બાળકો માટે, શિક્ષણ માટે, સાર્વજનિક ઉપયોગિતા માટેના કામો બીકેટી કંપનીમાં દ્વારા હાથ ધરવામાં આવે એવી શુભેચ્છા. મારું નામ દશરથસિંહ ઝાલા, CSR અને લાઇઝનિંગ બીકેટી કંપની. બીકેટી કંપની તરફથી CSR અંતર્ગત અબાઈ વાઘેશ્વરી ધામ ખાતે શેડનું સજેશન આવતા શેડનું કામ કરેલ છે અને જે પૂર્ણ થયેલ છે ત્યાંનું લોકાર્પણ છે. આજે એ લોકાર્પણ પ્રસંગે માન્ય ધારાસભ્ય શ્રી પણ ઉપસ્થિત છે. આજુબાજુના ગામના આગેવાનો પણ ઉપસ્થિત છે. તમામની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવેલ છે. જી, આજે અબાઈ ગામે આજે ભીમ 11ના દિવસે અને પવિત્ર દિવસ આજે ભીમ 11 એટલે કે અબાઈ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં એક બીકેટી કંપની દ્વારા શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને શેડનું બાંધકામ પણ થઈ ગયું છે. એનું આજે અમારા ધારાસભ્ય શ્રી અંજાર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા એમના હસ્તે અહીં ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું. અને આજે ભીમ 11ના દિવસે આજે જેમ નવરાત્રિમાં જે નવરાત્રિના મેળાનું મહત્વ છે અહીંયા વાઘેશ્વરી માતાજીનું, એવી જ રીતે આજે ભીમ 11ના પણ અહીં મહત્વ એવું જ છે કે જે સવારે અહીં એક કુંડ આવેલો છે પાણીનું. અહીં કુંડ સવારે પાણી ખાલી કરે છે અને સાંજ સુધી પાછો એ કુંડ પોતાને મેળે ભરાઈ જાય છે. એટલે આ એક અલૌકિક માતાજીની કૃપાથી આજે વર્ષોમાં આજુબાજુમાં ક્યાંય આટલા મીઠા પાણી નથી, પણ અહીંયા એક કેટલું મીઠું પાણી છે કે વર્ષોથી આદિ અનાદિ આજે અમારા વડવાઓ કહેતા કે ક્યાંય આ વિસ્તારમાં પાણી નહોતો, ત્યારે પણ આ કુંડમાં મીઠો એક પાણી હતો અને આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પાણી નથી. તે ગામ આખો પણ અબાઈ ગામ આજના દિવસે અહીંયા પાણી પીએ છે. ગામમાં પાણીના નળ આવે છે, નર્મદાનું આવે છે, ગામમાં ટ્યુબવેલ છે, પણ પીવાનું પાણી માતાજીના કુંડનો જ આગ્રહ રાખે છે. ગામવાળા બાઈઓ અહીં હેલ ભરી અને પોતાના હેલથી ગામમાં પાણી ભરી જાય, ઘરો ઘર આ પાણીનું પીવાનું થાય છે અને આ પાણી પવિત્ર છે. ગમે આજે ગામમાં કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ કોઈ નાની મોટી તકલીફ હોય તો આજે માતાજીનું પાણી એક ટીપો પીએ એટલે એને કાંઈ પણ દર્દ હોય એ દૂર થાય છે. તો આજે આ દિવસે અહીં બહુ વિશાળ સંખ્યા આવી અને આ સંખ્યા જોઈ અને તમને પણ લાગતો હશે કે કેટલો માતાજીનું સાનિધ્યમાં કેટલો પવિત્ર દિવસમાં આજે કેટલી લોકોની આસ્થા છે. એ આસ્થા જોઈ અને આ બધા લોકો અહીં આવ્યા છે. ધન્યવાદ આજે બીકેટી કંપનીના આજે અધિકારીઓને કે બીકેટી કંપની દ્વારા જે અહીં શેડ ઊભો કરવામાં આવ્યો, માતબર રકમ આપી અને કાયમી માટે જે અહીં મંડપ બાંધવા પડતા આપણે નાનો મોટો જમણો હોય વરો હોય ત્યારે, પણ એ સમસ્યા દૂર થઈ છે. એવો જ એક પાછળ મોટો એક ત્યાં ભવ્ય રૂમ બને છે અને ત્યાં પણ આવતા જતા યાત્રાળુઓ માટે સુવિધા ઊભી કરવાનો અહીં લોકો દ્વારા, દાતાઓ દ્વારા અને માતાજીના બધા સેવકો દ્વારા અહીં કામ કરવામાં આવ્યા છે. વિકાસ થઈ રહ્યો છે, ખૂબ સારી જગ્યા છે અને અસ્તુ જય શ્રી વાઘેશ્વરી માતાજી.
આજે અમારા હબાઈ ગામની અંદરમાં માતાજી વાઘેશ્વરીનું પરંપરાગત એક કુંડ છે અને કુંડ અમારે ભીમ 11ની દિવસે ખાલી થાય અને જ્યાં માતાજીના ચરણ છે ત્યાં દીવા માતાજીના મહંતશ્રી પ્રગટાવે અને ભીમ 11થી વર્ષોથી પણ પહેલાં અમારા વડીલો જૂના જમાનામાં પણ કોષથી પાણી કાઢી અને ખાલી કરતા અને એનામાં આજે પણ એક ભીમ 11ના દિવસે બીકેટી કંપનીએ અને આપણા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ સાંગા સાહેબના પ્રયાસથી એક સેટ મોટો બનાવવામાં આવ્યો છે અન્નક્ષેત્રની આગળ. એનું પણ આજે ઓપનિંગ હતો અને માતાજીના પણ જે શ્રદ્ધાળુ વર્ષોથી જ વાગડ, કચ્છ, અબડાસા બધા જે એના માતાજીના ગોઠી છે બધા આજે આવે અને એક મોટો મેળો ભરાય અને માતાજીને ભીમ 11ના દિવસે ચણામાં કોઈ પાણી લઈ જાય, કોઈ અંદર પણ એવી માટી નીકળે છે જ્યાં આજે તો ટેકનોલોજી આવી. જ્યારે જૂના જમાનામાં જ્યારે ડૉક્ટર નહોતા ત્યારે પણ એ માટી લઈ જતા અને માટીમાંથી પણ રોગી માણસ નિરોગી બનતા એવા માતાજીના ચરણમાંથી માટી પણ નીકળે છે અને બધા આવી રીતે શ્રદ્ધાળુ આવે અને પોતાની શ્રદ્ધા પૂર્વક આજે એક મોટો મેળો ભરાય. ત્યારે આજે બધા લગભગ લાંબે ગાળેથી કચ્છ, વાગડ, બઢિયાર આ બધી બાજુથી આવી અને ભક્તોજન વધારે અને આજે બસ અન્નક્ષેત્રની અંદરમાં પણ મહાપ્રસાદ હોય અને અન્નક્ષેત્રની અંદર આજે પણ જમણવાર હોય. એટલા શ્રદ્ધાળુઓ મહેમાન આવે. ત્યાં અન્નક્ષેત્ર પર ચાલે છે, ગૌશાળા છે, મોટી ગૌશાળા છે. ત્યાંના જે લક્ષ્મણગીરી મહંત બાપુ છે બહુ એક દાતાર અને દિલાવર અને સરળ સ્વભાવના છે. ત્યારે વિકાસ માતાજીની જાત્રામાં એક સરકાર અને બીજા દાતાના હિસાબથી સારો એવો અહીંયા વિકાસ થયો છે. ત્યારે આજે એના ઓપનિંગ માટે સૌ પણ આજે સારા દિવસે વધાર્યા હતા. જય શ્રી કૃષ્ણ.